જલ્પા દવાખાને આવી કે ખરીદી કરવા ખબર ન પડી મને. હોસ્પિટલે જવાનું પણ એક કારણ છે. અત્યારે છે ને બ્લડ લેવાની પ્રોસેસ ચાલુ છે. એટલા વર્ષની દીત્યા થઈ તો કોઈ લીચી નથી ખાધી. અમે મેં નથી ખાધી એવું થઈ તો બિહાર જાઉં ત્યારે એક બોક્સ લઈ લે. શું કીધું ડોક્ટરે રિપોર્ટ્સ નું? ડોક્ટરે કીધું કે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 વાગી ગયા છે અને 10 વાગે અમારા દિત્યાબેન ઉઠ્યા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. ઉઠી બ્રશ કરી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે અને હવે દિત્યાબેનને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે દિત્યાને તો મોસ્ટ ફેવરિટ છે રવાના પુડલા. તો જો દિત્યાબેન સોસ સાથે ખાશે થોડુંક તો મસ્ત મસ્ત અહીંયા જો હું પુડલા એને બનાવી દઉં છું ગરમા ગરમ. તો આગળ 2-3 પુડલા ખાઈ જશે દિત્યાબેન. કા તમારી ડીશ રેડી. તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને અત્યારે હવે દિત્યાને છે ને વહેલો ટાઈમ છે ટ્યુશનનો 4 થી 5 નો. બાકી પહેલા છે ને 5 થી 6 નો ટાઈમ હતો. એટલે અમારે દિત્યાબેનને છે ને વહેલા ઉઠાડવા પડે. જો સૂતા હોય ને તો તેને મૂડમાં લાવવી બહુ અઘરી છે. અને આજે તો દિત્યા છે ને સૂઈ ગઈ હતી એટલે અત્યારે જો ઉઠાડી અને મસ્ત નાસ્તો પાણી કરાવી દીધો છે અને દિત્યાબેનની નોટબુક પૂરી થઈ ગઈ છે. કા એટલે આજે આપણે નવી બુક નું ઉદ્ઘાટન રાખેલ છે. હા તો દિત્યાબેન નવી બુક તો ક્યારે યાદ રાખવા હોય તો આવી જાજો મારી ઘરે બનાવી હું મારા હાથના. નવી બુક નું ઉદ્ઘાટન માટે નવી બુક લીધી છે ને તેમાં હવે આપણે નામ લખવાની કઈ ઉપાધિ નથી. કા નરેશ? હવે જો આવી રીતના સ્ટીકર આવે છે. હવે જો સ્પેશિયલ દિત્યાબેન નામનું સ્ટીકર જ આવી ગયું, દિત્યા સોલંકી, અને એનો ફોટો આવી ગયો એટલે ક્યાંય બુક ખોવાય નહીં. પણ સ્ટીકર ચોટાડેલું જ છે પણ ઉપાધિ મને એ છે કે આ સ્ટીકર જ ઉછળી નાખશે. તો જો સ્ટીકર ઉછળ્યું એટલે પછી હું તારા સ્ટીકર ગાલ ઉપરથી ઉછળી નહીં સ્ટીકર લગાવી દઈશ હાથેથી. હે સમજાણું? ચલો ટાઈમ થઈ ગયો છે ફટાફટ. ચાલો તો દિત્યાબેન ને મૂકી આવી છું ટ્યુશનમાં અને અત્યારે તડકો જોરદાર છે ને આજે તો આપણો રથ હતો એટલે ફટાફટ મૂકીને આવતી રહી. અને અત્યારે છે ને અમારી ઘરે ઘંટડો છે ને તો ઘંટડાનો અત્યારે છે ને 1 મિનિટ 1 સેકન્ડ પોરો નથી. જેદુનો સીઝન આવી છે ને દાળ બનાવવાની તેદુનો જો અત્યારે માસી આવ્યા છે દાળ બનાવવા. માસી જો અત્યારે મસ્ત ઘંટડામાં મગની દાળ બનાવે છે. મગની બનાવવાની છે કે અડદ લઈ આવ્યા છે સાથે એટલે એક ધકે 2 કામ થઈ જાય, 2 દાળ બની જાય. હા ઘંટડાને હમણાં પોરો જ નથી, દરરોજ નવી ઘર ફરે. હા અને દરરોજ નવી દાળ થાય ઘંટડામાં. અમારે તો થઈ ગયા આડોશ પાડોશના બધા આવે છે બનાવવા. તો અત્યારે છે ને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને નરેશ જો રેડી થઈ ગયા છે પાછા મસ્ત. એને જવાનું છે અત્યારે બજારમાં. કા બજારમાં જવાનું કારણ એ છે કે દિત્યા ક્યારની પાછળ પડી છે. શું ખાવું છે, શું લેવું છે દિત્યા? પાવ 2-3 દિવસ થયા કે છે. અમારે બહાર જાય ને તો દિત્યાને શું ખાવાનું હોય? પાઉંભાજી, જલપાને ઢોસા, ઘેર શું બનાવવાનું? ઢોકળા અને શાક ગુવાર બટેટાનું. શું દિત્યા? બધાને ઘરે એમ જ હોય, બધાની જે ફેવરિટ આઈટમ હોય ને એ જ વધારે બનતી હોય. તો અમારા દિત્યાબેને પાઉંભાજી બહાર ગયા ત્યારે નહોતી ખવાની. કા બાકી રહી ગઈ, ધરાઈ ગયા હતા અમે. અને પાછી અમારા આજુબાજુ વાળા બની ને એટલે અમારા દિત્યાબેનને વધારે મન થઈ ગયું. કોકની ત્યાં કંઈક વસ્તુ બને ને પછી અમારી પાસે એ વસ્તુ બનાવવી જ પડે ઘરે. તો અત્યારે જો મોડા આવીને પપ્પાને મોકલે છે લેવા માટે, કેમ કે છે ને શાકભાજી એટલું અવેલેબલ નથી. ને મમ્મી ગયા હતા બજારમાં અહીંયા ગામમાં તો ત્યાં એવું બધું કંઈ શાકભાજી હતું નહીં. બાકી તો આપણે ઘરે બનાવી નાખત નેક્સ્ટ ટાઈમ. હા નેક્સ્ટ ટાઈમ ઘરે બનાવશું આપણે. અમે જો ઘરે બનાવ્યું તો પાઉં લેવા તો નરેશને ધોકો થવાનો જ હતો. લિસ્ટ બનાવી લઉં શું લેવાનું છે ત્યાં બાકી અમુક વસ્તુ ભૂલી ગયો હોય. સાચી વાત છે. અત્યારે છે ને 8:30 વાગી ગયા છે અને અમારે છે ને જમવામાં આજે થોડુંક લેટ થઈ ગયું છે. રસોઈ નહોતી બનાવવાની તોય લેટ થઈ ગયું છે. નરેશ ગયા હતા બજારમાં તો હજી આવ્યા જ છે એટલે એની રાહ જોઈને અમે બેઠા હતા. દિત્યાબેનને ક્યારની ભૂખ લાગી ગઈ હતી, પછી એને દાદાને ભૂખ લાગી ગઈ. કા બાપાને લાગી હતી? પણ જો નરેશને અહીંયા લેટ કેમ થઈ ગયું? ટ્રાફિક હતી? ના બીજી એક વસ્તુ જોવા ગયો તો મારે થોડીક કામની વસ્તુ. ઓકે વસ્તુ જોવા. હા તો જો અહીંયા આપણે મસ્ત આખું તપેલું ભરાઈ ગયું છે, કડાઈ ભરાઈ ગઈ છે આપણે ભાજીની. થોડીક આપણે મોરી નખાવી છે. કા નરેશ? બહુ તીખી નથી એટલે લાલ નહીં દેખાય બહુ. અને નરેશ આટલા બધા કેમ પેકેટ લાવ્યા પાઉંના? એને કીધું 40 જોવે. 40 પાઉંડ લીધા છે. ઓકે વાંધો નહીં, તો પછી આપણે બીજા દિવસે ખાઈ શકીએ. 4 વધુ છે કે પેકેટમાં તેમ પેકેટ નો રહે કે આમાં 4 કાઢી લે. હા બરાબર છે, વાંધો નહીં, તો ખવાઈ જશે, બગાડ તો નહીં થાય. ચાલો તો ફટાફટ આપણે છે ને
પાઉં શેકતા જઈએ અને બધા લોકોને બેસાડી દઈએ બહાર જમવા, કેમ કે બધાને બહુ ભૂખ લાગી છે. ચાલો તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને આપણને મળવા માટે છે ને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર આવ્યા છે. તો ચાલો તમને પણ હું મળાવું. જો તો બધાને મળવા માટે જો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે ઘરે. હાલો, કેમ છે? હા, તો આ લોકો છે ક્યાંથી આવ્યા છો તમે? હિંમતનગર થી. હા, સાબરકાંઠા જિલ્લા. હા, ત્યાંથી છે કે આપણને મળવા માટે આવ્યા છે સ્પેશિયલી આપણા ઘર ગોતતા ગોતતા. કા તો કેવું લાગ્યું? મજા આવી? ચાલો. હા, અહીંયા મજા આવશે. ગામડાનું તમારા ચૂલા ઉપર રોટલા ખાવાની મજા આવશે. આ દીદી છે ને, આ દીદી એમ કહેતા હતા કે આ દીદીને રસોઈ બનાવતા નહોતી આવડતી, પણ મારા વ્લોગ જોઈ જોઈને રસોઈ બનાવતા શીખી ગયા છે. સાચું ને? તો થેન્ક યુ. અમારા વ્લોગ જોવાની મજા આવે તમને બધાને. મસ્ત હોય. તો આવી રીતે આવતા રહેજો, પાછા આવો ત્યારે નેક્સ્ટ ટાઈમ. સારું, ચાલો. આજે થઈ ગયો છે ત્રીજો દિવસ. 3 દિવસ ત્યાં કન્ટિન્યુ વ્લોગ ચાલુ છે. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 10:15 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમે બંને જો રથમાં ગોઠવાઈ ગયા છે, હું અને નરેશ બંને. અને અત્યારે અમે ઓન ધ વે જઈએ છીએ હોસ્પિટલે જવાનું પણ એક કારણ છે. નરેશને રૂટીન ચેકઅપ કરાવવાનું હતું તો એ ગયા હતા રાજકોટ. તો એનું પતી ગયું ને એનો વા મને લાગ્યો. વાહ નથી લાગ્યો ભાઈ, તું પહેલા હતી પછી હું તો ખાલી પહેલા ગયો તો. એટલે નરેશ મારી આગળ થઈ ગયા હતા. મારે હું જાઉં એમ વિચારતી હતી ને નરેશે તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને મેં થોડુંક ઢીલ કરી દીધી. તો નરેશને સારું છે હવે. કા નરેશ? હા, તો મને પણ છે ને નરેશની જેમ પગ બહુ દુખે છે, વીકનેસ છે ને મને એવું લાગે છે કે વિટામિન્સ કેમ ઘટી ગયા હોય આપણા શરીરમાં. તો જે વિટામિન્સના રિપોર્ટ કરવાના હોય ને એ રિપોર્ટ કરાવવા જઈએ છીએ અત્યારે હું અને નરેશ બંને. અને દિત્યા દાદી સાથે ઘરે છે, એને તડકાની ખોટી હેરાન કરવા નથી લઈ જાવી, કેમ કે હોસ્પિટલે જતો હોય ને ભેગી હું લઈ જાવી એમ. ને એને આવવું એનું તું. કા નરેશ? તો ચાલો ફટાફટ હોસ્પિટલે જઈએ ને આપણે જે વિટામિન્સના રિપોર્ટ કરાવવાના છે ને કરાવી લઈએ અને પછી તમને કહીએ કે શું છે ઈ. કા બરાબર છે. અને આજે જો ટ્રાફિક પણ નથી એટલી બધી અને તડકો એ બહુ છે અત્યારે. ઘડીક વાદળા થઈ જાય છે ને ઘડીક તડકો છે. વરસાદ આવવાના ઈંધાણ છે બધા. સારું, થોડોક વરસાદ આવી જાય ને તો ગરમી ઓછી થઈ જાય. અત્યારે છે ને બ્લડ લેવાની પ્રોસેસ ચાલુ છે. મજા આવે કે? મજા આવે. અમે થોડી મજા આવી. હા, દવાખાને કોઈ મજા ખ્યાલ પડે ને કે એકવાર એના ઉપર ખાઈ તો. હું કાલે જ દઈને ગયો. એ દઈને આવ્યા છે, એ બધા રિપોર્ટ કરાવ્યા છે. વાંધો નહીં, 3 કલાક પછી. ચાલો, લોહી પી લીધું જલપાનું. અને હવે છે ને આપણે લોહી લઈ લીધું મારું. હવે લોહી બનાવવું પડશે ને. હા, લોહી બનાવવા માટે હવે છે ને આપણે થોડા ફ્રૂટ લેવાના છે. બ્લુબેરી આપણે કોઈ દિવસ નથી ટ્રાય કર્યું, તો એ આપણે ટ્રાય કરશું. આ તો ટ્રાય કરતા હોય છે. અને જો લીચી પણ છે. લીચી જો આપણે ફ્રેશ ગોતતા હતા તો મળી ગઈ છે. ઓલી વખતે નરેશ લઈ કરી આખી દુખી નાખું. કેટલી છે ફ્રેશ? 1 કિલો છે. એ બાબા એટલી હું કરું ના. તો અડધો કરી દઉં ને આમાંથી. ફાઇનલી જો આપણે રથમાં ગોઠવાઈ ગયા ને આપણે જે ઘરની થોડી ઘણી શોપિંગ કરવાની છે ને તો એ કરવા આવ્યા છીએ. અને અત્યારે નરેશ છે ને જબલાની અંદર પાણી નાખે. બોલો, એનું એક કારણ છે. લીચી છે ને બહુ યાર ઓલી સેન્સિટિવ હોય, કે મળતી નથી હરખી. હા, અમે હમણાં છે ને કેટલા અઠવાડિયાથી લીચીની પાછળ પડ્યા છે. નરેશ જો આ જબલામાં અંદર પાણીની બોટલ છે ને તો પાણી એને અંદર નાખે છે. એની બીક છે કે ઘરે ખબર નહીં આમાં પાણી છટાતું હોય છે કે નહીં. આ બગડી તો પછી અમે આવ જાહે. બસ દુકાનમાં તો રેકડી વાળા તો છાંટતા હોય છે. બસ બહુ ન છાંટતા નરેશ. તો હવે નરેશ છે ને એને ફ્રેશ રાખવા માટે ઠંડુ પાણી એ ગરમ થઈ ગયું છે. પાણી ઠંડુ જાય મોલમાં ફ્રીજમાં મૂકવા જાય તે લેતો જાય. એવું કરાય? હા, એમાં ના હવે એવું નથી. હવે એટલું વર્ષે એટલો સામાન લઈને 2 મિનિટ ફ્રીજ નહીં વાપરવા દે. એને શું ફરક પડે? આપણે ક્યાં લાઈટ બિલ વધારાનું તો રોજ ચાલુ કરું. અમે એટલી ગમે વસ્તુ લઈને એટલી નથી હાજરતા, એટલી નરેશ છે ને લીજી હાચવે છે. બોલો, બધા સાબુ જોઈને આપણે કન્ફ્યુઝ થઈ ગયા કયો લેવો. આપણે તો રાફડાને ધૂળથી નાખું. ભીડાઈ નથી જડતી હવે. એ રાફડા સાબુ ગોતીએ. ચાલો, તો આપણે તડકે વેરા છે ને અહીંયા આપણે જલપાએ દવાખાને આવી કે ખરીદી કરવા ખબર ન પડી મને. દવાખાનાનું નામ કરી એટલું બધું લઈ લીધું. લે જો રિપોર્ટ આવવાની હજી 2 કલાકની વાર છે. 2 કલાક શું કરવું આપણે? અને આવ્યા છીએ તો આપણે ઘરની જે ખૂટતી હતી વસ્તુ લેતા જાય ને. હા, ચાલો. અમારે પાછું પેટ્રોલ બારીને આવવું થાય. હું તો આવતો જ હોય બ્રેનમાં સેટ નહીં. હું તો આવતો જ હોય. તારે ગમે તે કહી દઉં કે આ જોઈએ છે. સમજાણ? સ્પેશિયલ ધક્કો એક વસ્તુ ઘટતી હોય તમે થોડોક લેવા આવો. એ તો મળી જાય ગામમાં. ગામમાં તો મળી જાય. સારું, વાંધો નહીં. હાલો ભાઈ, હું લઈ લીધું તો હવે આપણે પેક કરી દઈએ ને ઘરે ભાગી આવે. તડકો જોરદાર છે. ખવાનું મેં કાંઈ ખાધું નથી.
પાણીનો ઘૂંટડો પીધો તો એ ભાઈ તારે રિપોર્ટ કરાવવાનો હતો સમજાણું હવે ભૂખ લાગી છે. હાલો હાલો જલ્દી અત્યારે છે ને 1 વાગવા આવ્યો છે, ટાઈમ થઈ ગયો છે બપોરનો અને ફાઇનલી જો આપણે બધું લેવાનું હતું બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને રિપોર્ટ આવવાની તો હજી વાર લાગશે કેમ કે ડોક્ટર 5:30 વાગ્યા પછી આવશે, ગરમીનો તડકો હોય ને એટલે રિપોર્ટ વહેલા આવી જશે પણ વાર લાગશે સમજાણું ડોક્ટરને બતાવીને આવવાનું હોય ને પાછું એમ એટલે આપણે વહેલા આવીએ તો આપણે તો કઈ કામ ન થાય ને એમ વહેલા રિપોર્ટ તો આવી જાય પણ ડોક્ટર ન હોય તો પછી એનું જ થાય એમ. પછી હવે નરેશ આરામથી ઠંડા પોરના આવશે 5-5:30 વાગે સાંજના ટાઈમે. હમણાં તો રોજ આવે છે કે નહીં, તમે રોજ આવવાનું થાય નરેશને. આ ડોક્ટર ખાસ તો હું ડોક્ટરના લીધે જ આવું છું પેલા હા 3 દિવસ મારા માટે આવ્યો, હવે 3 દિવસ જલપા માટે આવશે. તો એ આવશે ને રિપોર્ટ લઈ જશે એમ એટલે પછી હવે મારે ધક્કો નહીં એમ. તો જો ફટાફટ આપણે ઘરે જઈએ જે લેવાનું તો બધું લેવાઈ ગયું, ઘરે જઈને જમવાનું છે કા નરેશ? રસોઈ સવારમાં વહેલી જ બનાવી નાખી હતી મેં. હવે દિત્યા દાદી દીકરી શું કરતી હોય છે હવે ત્યાં જઈને જોઈએ આપણે. રાહ જોઈને બેઠી હોય છે. હમણાં ફોન આવ્યો તો કે મારી ચોકલેટ લઈ લીધી. હા એને જે લિસ્ટ કર્યું હતું મને કે મમ્મી મારા માટે આ વસ્તુ લેતી આવજે એમ. તો એની વસ્તુ તો આપણું ભૂલી જઈએ તો હાલે પણ એનું તો ન જ ભૂલવું પડે, તો એનું બધું લેવાઈ ગયું છે. ચાલો તો આપણે ઘરે પહોંચી ગયા. જો દિત્યાને જેની ઈચ્છા હતી ક્યારની લીચી ખાવાની, અમારે એટલા વર્ષની દિત્યા થઈ તો કોઈ લીચી નથી ખાધી. અમે મેં નથી ખાધી એવું થાય તો દિત્યા તો જે નાની ઉંમર અને મેં પણ આ પહેલી વાર જ ખાધી. આની પહેલા લઈ આવ્યો હતો પણ ત્યારે એટલી બરોબર હતી નહીં, થોડીક એક્સપાયર થઈ ગઈ હતી એવી હતી. આ વખતે થોડીક સારી મળી ગઈ. દિત્યા નાનપણથી લીચી તો ખાય કે આપણે તો ખાધી જ કેવી લાગે? દિત્યા કરતા વધારે ઉતાવળે પપ્પાને તે પપ્પા આગળ રસ્તામાં જ ખાઈ લીધી. મને તો ઉતાવળ હતી. આ બહુ મસ્ત છે. આ બહુ સરસ આ છે ને રસવાળી છે. ધીમે ધીમે ખા. અને આ છે લીલી આમ જો આપણે ઓલી વખતે લઈ આવ્યા હતા ને નરેશ તેમાં લીચી હતી કે હું કેલા પાંદડા હતા કઈ ખબર જ નહોતી. આ થોડીક વાર થાય ને એટલે આપણ આવી થઈ જશે સમજાણું. આ મસ્ત છે ઝુમખા 200 રૂપિયા 400 ની કિલો. 400 ની કિલો. આપણે અડધો કિલો લીધી. આપણે આની પહેલા બતાવી હતી ત્યારે માણસોએ ઘણા કોમેન્ટ કરી હતી બિહાર સાઈડ વધારે મળે આને. અહીંયા જાઉં ત્યારે લઈ આવશું. બિહાર જાઉં ત્યારે એક બોક્સ લઈ લેજો. લીચી તો આપણે પહેલી વાર ખાઈ લીધી ને. હવે છે ને જિંદગીમાં આપણે પહેલી વાર આ બ્લુબેરી પણ ખાવાની છે. આ બ્લુબેરીનો અમારે ભાવ અહીંયા એટલી છે, આ 125 ગ્રામ કેટલી છે એના લીધા છે 150. 150 રૂપિયા લીધા. 150 રૂપિયા બોક્સ. આ ક્યાં થતી છે બ્લુબેરી? એ તો બીજા દેશમાં થાય. બ્લુબેરી અમે કોઈ દી નથી ખાધી. તે ખાધી હતી મેં નથી ખાધી કોઈ દી, પહેલી વાર. હવે થોડી પરિસ્થિતિ સુધરી ને પહેલા નહોતી સુધરી એટલે હવે સુધરી એટલે હારા ફ્રૂટ જ ખાવાની, મોંઘા. ચાલો આ ખાઈને જોઈ લે કેવી છે. સ્વાદ નથી આવતો આમ. મોરું કે ઓલી ખાધી એટલે આ મોરી લાગે? થોડીક મોરી લાગે ને એવી લાગે. લીચી ખાઈને ખાધી એટલે મોરી લાગતી હશે. ભીનું કરી કપડામાં વીટીને ફ્રીજમાં મૂકી દે, બપોર પછી ઠંડી ખાવ. ઓહો એટલે લીચીમાં તો હાથ બી હાચવ છે. મોંઘી છે ને એટલે એટલું તો સોનાની વસ્તુ નથી હાચવતા, એટલે લીચી હાચવવી. ચલો અહીંયા સામાન કાઢવાનું કામ ચાલુ છે અને મમ્મીએ પહેલી વાર લીચી ખાધી. કેવી લાગી તમને? મને ન ફાવી. ન ફાવી? મમ્મીને ન ફાવી. એને આપણું અહીંનું દેશી ફ્રૂટ જ ફાવે છે, કેસર કેરી. કેસર કેરી. કેસર કેરી. અમે આપકા લીએ સાબુ. દિત્યા સાથે ડોનટ લઈ આવ્યા, ખાવા સાથે ખાઈ લો. નાવાન હાબુ અહીંયા જો ડોનટ લઈ આવ્યા. આ બધું મારે રસોઈ કરવાનું, હું રસોઈનો સામાન લઈ. નરેશને ફ્રૂટ ખાવા હતા અહીંયા એના ફ્રૂટ લઈ લીધું. અલગ અલગ. પપ્પાને ઓલું બિરયાની ને એવું બહુ ભાત, એનામાં ચોખા લીધા છે. બધા માટે અલગ અલગ. મહેમાન આવે ને કોઈ તો એના માટે મોટી બધી સોડાની બોટલ લીધી છે આપણે. હમણાં મહેમાન આવશે ને પીવડાવું. ચાલો તો લીચી ખાઈને ક્યારનું જમવું કરીએ છીએ પણ નરેશ હજી જમવા આવતા જ નથી. લીચીનો પીછો મૂકતા જ નથી. જ્યાં મારે છે ને લીચીનું વાવેતર કરવાનું છે. ગમે એમ કરીને એને લીચી ઉગાડવી જ છે. લીચી વાવવાની છે, બહુ મોંઘી છે એટલે પોતાને ખાવાનું થઈ જાય એટલે ઘણું એમ. અમાર ઘર પૂરતું થઈ જાય ઘણું. તો આપણે અહીંયા છે ને થોડાક 4-5 દાણા અહીંયા વાવવા માટે મૂકી દીધું, થોડા કોરાઈ જશે ને બે અલગ અલગ વાવ્યા. મમ્મીએ છે ને આ કપમાં વાવ્યા છે મારો અને નરેશે આ કપડામાં વાવ્યા છે. અલગ રીતથી બે ખેતી કરી છે. ખેતર ખેડૂત બન્યા છે. હવે કોની ખેતી? ખેડૂત આવી રીતના કરે છે, બીજા ખેડૂત છે આમ કામ કરે. હવે ખબર નહીં, ફિલ્ટર વાળું પાણી જ પાય. હવે ખબર નહીં ક્યારે કોનું નીકળે છે, એમાંથી છોડ નીકળે. હવે ઈ તમને આગળ વિડીયોમાં જો થાય ને તો અમે બતાવશું. નો બતાવીએ ને તો સમજી લેવાનું કે બળી ગયું. જો આપણા સાથે આવી ગઈ છે નવી ટૂથપેસ્ટ. કોલગેટ. ટૂથપેસ્ટ કે કોલગેટ તો કંપની છે દીતે હવે. અને નવું રૂટ
નિત્યાબેને જે મંગાવ્યું તો આવી ગયું ને નિત્યાબેન તમારી બધી વસ્તુ થઈ ગયું તમારું એક વસ્તુ ખાવાની છે પણ રૂંધેસ કે અટાણી છે. ઓકે સુઈ જાવ હવે આરામથી. ચલો તો બપોર પછી ઘરે આવી ગયા ને પછી તો પાછો છે ને બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. અત્યારે ઘડિયાળમાં 8 વાગી ગયા છે. નરેશ પાછા આવી ગયા હોસ્પિટલેથી રિપોર્ટ લઈને. કા નરેશ? તો શું એ એક જ ગયા હતા, હું તો નહોતી ગઈ. તો શું કીધું ડોક્ટરે રિપોર્ટ્સનું? ડોક્ટરે કીધું કે શું કીધું એ ભૂલાઈ ગયું. તો ડોક્ટરે કે રિપોર્ટ જોઈએ આપણા. રિપોર્ટ 2 કલાક પછી આવવાના હતા એટલે પાછળથી નરેશ લેવા ગયા હતા. તો આપણા રિપોર્ટ છે ને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે, કાંઈ ટેન્શન છે નહીં. વિટામિન્સના જ બધા રિપોર્ટ કરાવ્યા હતા ને બધા રિપોર્ટ સરસ આવ્યા છે. ને બાકી છે ને થોડાક ઇન્જેક્શન દેવાના કીધા. થોડુંક B12 શું આપણે વેજ આપણે વધુ પડતો વેજીટેરિયન હોય ને એટલે થોડુંક B12 ની કમી છે થોડી. હા, એના માટે છે ને ઇન્જેક્શન દેવાના કીધા છે અઠવાડિયે. તો અત્યારે હું એક દઈ દઈશ ને આવતા શનિવારે. બાકી આવતા અઠવાડિયે એક ઇન્જેક્શન એટલી બધી કોથરો એક તો દવા આપી છે વિટામિન્સ ની છે. અત્યારે એક દઈ દઉં આ ઇન્જેક્શન. ઇન્જેક્શન આપણે અહીંયા ગામમાં ડોક્ટર છે ને એની પાસે દેવડાવશું. કેમ કે નરેશ પછી સીધો અનુભવ મારી ઉપર જ કરવાની ટ્રાય કરે છે. આપણે એની પાસે દેવડાવવું નથી. YouTube માં વિડિયો જોઈને શીખી લો ઇન્જેક્શન કેસે દેતે હે. ચાલો તો હવે છે ને આ વિડીયો ને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.